આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 6 એનો રીડ છે 1 એ કરવાનું છે. તો આ રીડનું નામ છે ધ બ્લુ ક્રોસ. બ્લુ ક્રોસ એટલે કે તમને ખ્યાલ જ ક્રોસ કેવો આવે છે, જે ક્રિશ્ચન લોકો ક્રોસ પહેરતા હોય એ ક્રોસની વાત છે. પણ અહીંયા તમને પહેલાં એક ટૂંકમાં સ્ટોરી છે એ કહી દઉં, પછી આ પાઠ છે ચલાવું તો તમને ઝડપથી સમજાશે. નહીંતર આ યુનિટ છે એમાં વર્ડ જે વપરાયેલા છે બહુ જ હાર્ડ શબ્દો હોવાના કારણે પહેલાં આપણે નાની સ્ટોરી એની સમજી લઈએ, ટૂંકમાં સમજી લઈએ. વેલિંગ્ટન નામનો પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ હોય છે. એ એક ફ્લેમ્બો નામના ચોરને પકડવા એ લંડન આવે છે. ત્યાં એક જાણીતી રેસ્ટોરન્ટમાં બેસે છે અને ખાંડના બાઉલમાં મીઠું જોઈએ છે. વેટર જણાવે છે કે આ કૃત્ય આજે 2 પાદરીઓ આવ્યા હતા તેમાંના એકનું છે. એક પાદરી રેસ્ટોરન્ટની દિવાલ પર સૂપ ઢોળ્યો હતો. તેણે બજારમાં ફળની દુકાનને સફરજન ઊંધા વાળ્યા હતા અને નારંગી અને નટ્સ ઉપરના લેબલ્સ પણ બદલી નાખ્યા હતા. એથી વિશેષ રેસ્ટોરન્ટના બિલની રકમ લગભગ 3 ગણી કરી દીધી હતી અને જાણી જોઈને એક બારી પણ તોડી નાખી હતી. છેવટે વેલિંગ્ટન હેમ્પસ્ટીડ હીથ પહોંચ્યો, જ્યાં એણે 2 પાદરીઓ અને એમાં એક ઊંચો અને એક ઠીંગણો એને વાત કરતા એ સાંભળતા હતા. ઊંચા પાદરીએ ઠીંગણા જે પાદરી હતા એને ધમકાવીને એની પાસે જે બ્લુ ક્રોસ હોય છે એ લેવાની વાત કરે છે. ખરેખર ક્રોસ તો જે હતો એ કિંમતી હતો. એટલે ઊંચા પાદરી છે એમાં 2 પાદરી હોય છે. પાદરી એટલે તમને ખ્યાલ હશે, ક્રિશ્ચન લોકોને જ્યાં પૂજા કરવા માટે જે પૂજારી હોય એને પાદરી કહેવાય, અથવા એને આપણે અલગ અલગ રીતે વાત કરતા હોય છે. એની વાત છે આપણે જોઈએ. એટલે ઊંચા પાદરીએ ઠીંગણા માણસને ધમકી આપીને મારી નાખવાની વાત કરી. ઠીંગણા પાદરીને છેતરવા ફ્લેમ્બોએ કહ્યું કે તારી પાસે નકલી ક્રોસ છે, અસલી તો મારા ખિસ્સામાં છે. ઠીંગણો પાદરીએ પણ આ બાબતની કોઈ અસર થઈ નહીં. ઠીંગણા પાદરીએ કહ્યું કે તે અસલ જે ક્રોસ છે એ પાર્સલ એક મીઠાઈની દુકાનમાં ભૂલી આવ્યો છે અને ત્યાં એક સ્ત્રી છે એ વેસ્ટમિનિસ્ટરમાં રહેતા તેના મિત્રને ટપાલમાં મોકલી આપવાની છે. ફ્લેમ્બોએ કે તું મને મૂર્ખ બનાવે છો. ફ્લેમ્બો ચોરનું નામ છે, જે ઊંચો પાદરી છે એને વેશ લીધેલો હોય છે, એટલે એ કહે છે કે તું મને મૂર્ખ બનાવે છે. ફરી એકવાર ફ્લેમ્બો ઠીંગણા પાદરીને ધમકી આપે છે, અહીં આપણે 2 છીએ, તું ક્રોસ મને આપી દે. ત્યારે ઠીંગણો પાદરી કહે છે ફાધર બ્રાઉન છે, એનું નામ ફાધર બ્રાઉન ઠીંગણો પાદરી હોય એ કે ત્યાં ઝાડ પાછળ 2 કદાવર પોલીસવાળા અને જાણીતા જાસૂસ છુપાયેલા છે. ફ્લેમ્બોના આશ્ચર્યની સીમા રહી નહોતી. ફ્લેમ્બો જાણવા માંગે છે કે ફાધર બ્રાઉને આ કેવી રીતે કર્યું. ત્યારે ફાધર બ્રાઉન છે બધું કહે છે તેને. ફ્લેમ્બો ઉપર એમને પહેલેથી જ શંકા હતી અને તેણે મીઠાવાળી કોફી પીધી તો પણ ચૂપ રહ્યો. વધારે પડતું બિલ ચૂકવવામાં આવ્યું તો પણ તેને વિરોધ ન કર્યો અને આમ ફ્લેમ્બો ફસાઈ ગયો. અને ફાધર બ્રાઉને સફરજન ઊંધા વાળ્યા હતા, નારંગી અને મગફળીના લેબલ પણ બદલી નાખ્યા હતા, બારી તોડી નાખી હતી. આ બધું એને એટલે કે ક્રોસને બચાવવા કર્યું હતું. આ બધું તેણે એક મૂર્ખ વ્યક્તિ બનીને કર્યું. ફાધર બ્રાઉન જે વ્યક્તિ અન્યોના સાચા પાપ સાંભળી શકે એ માણસના અપકૃત્ય વિશે તો જાણી શકે ને. અંતે ફ્લેમ્બો વેલિંગ્ટનની સિદ્ધિ માટે જ્યારે તેને પગે લાગ્યો ત્યારે વેલિંગ્ટન તેને જણાવ્યું, મને નહીં પણ આપણે બંને આપણા માલિક ઈસુને પગે પડ્યા. એવી આમાં પાઠમાં વાત થઈ છે. આવી નાનકડી સ્ટોરી છે. અહીંયા અલગ અલગ રીતે ચોરની પાછળ જે ડિટેક્ટિવ હોય છે, જે વેલિંગ્ટન છે ને એ પોલીસ છે, ફાધર બ્રાઉન છે એ ચર્ચના સાચા પાદરી છે અને ફ્લેમ્બો ચોર છે. હવે આ તમારે 3 પાત્રને ધ્યાનમાં રાખીને વાત બરાબર સમજવાની છે તો સ્ટોરીમાં મજા આવશે તમને. વેલિંગ્ટન અ ફેમસ પેરિશિયન ડિટેક્ટિવ. વેલિંગ્ટન અ ફેમસ પેરિશિયન એટલે કે પેરિસનો
ફ્રાન્સનો જે પેરિસ શહેર છે એનો એ ડિટેક્ટિવ હતો, એટલે કે ગુના શોધક હતો. કમ્સ ટુ લંડન, એ લંડન આવે છે. ઓન ધ ટ્રેલ ઓફ એન ઇક્વલી નોટરિયસ ફ્રેન્ચ થીવ ફ્લેમ્બો. ટ્રેલ એટલે રસ્તે, ઇક્વલી એટલે એના જેટલો જ, નોટરિયસ એટલે કે ખરાબ કામ માટે જાણીતો, ફ્રેન્ચથી ફ્રાન્સનો ચોર ફ્લેમ્બો. હવે આ બંને ફ્રાન્સના હતા. પોલીસ ફ્રાન્સનો હતો એટલે એ ચોરને પકડવાની એમની જવાબદારી થઈ જાય એટલે એ એની પાછળ આવે છે. વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ વેરી ક્લેવરલી. વેલેન્ટિન એવો ડિટેક્ટિવ હતો કે નાનામાં નાની બાબત છે એ નોંધી લેતો હતો. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. હવે એની પાસે એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી હતી, એટલે કે અસામાન્ય, કે જે કોઈ પાસે ન હોય એવી. ટુ પ્લેસ હિમસેલ્ફ, પોતાની જાતને મૂકવો, ઇન ધ શૂ ઓફ ક્રિમિનલ, ક્રિમિનલના બૂટમાં. અહીંયા એવો કે ક્રિમિનલની જગ્યાએ વિચારવું, એવો મિનિંગ થાય છે. હી ઇઝ સર્ચિંગ ફોર, જે ક્રિમિનલને એ ગોતતા હોય એની જગ્યાએ પોતાની જાતને મૂકીને એ ખૂબ સારી રીતે વિચારતા હોય છે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, તેમની આ સેન્સ એટલે કે ચતુરાઈને આપણે આભાર માનવો જોઈએ. વેલેન્ટિન નોટિસિસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય કપલ ઓર પ્રેસ્ટ. નોટિસિસ એટલે ધ્યાનમાં લે છે. સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ, એક ધારી બનતી ઘટનાઓ એને સિરીઝ કહેવાય. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. ક્લૂઝ એટલે કે અમુક નિશાનીઓ છે એમની પાસે છોડીને જતા હોય છે બે પાદરી, એ જોતા જાય છે, નોટિસ કરતા જાય છે. એઝ અ રિઝલ્ટ, પરિણામે, હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બોઝ ટ્રેલ, અને આના કારણે આ જે ડિટેક્ટિવ છે એ ફ્લેમ્બોના રસ્તે પહોંચી જાય છે. એટલે ફોલો એટલે પીછો કરવો, ફ્લેમ્બોઝ ટ્રેલ એટલે ફ્લેમ્બોના રસ્તે, એરાઉન્ડ લંડન, અને લંડન પહોંચી જાય છે એવરીથિંગ. વેન હી સીટ્સ ઇન ક્વાઇટ રેસ્ટોરન્ટ, એક શાંત રેસ્ટોરન્ટમાં બેઠા હોય છે ત્યારે કોણ? વેલેન્ટિન જે ડિટેક્ટિવ હોય છે ત્યારે. હી ફાઇન્ડ શોર્ટ ઇન ધ સુગર બાઉલ, સુગરની બાઉલ હોય ને, એટલે કે જેમાં ખાંડ હોવી જોઈએ એની અંદર એને મીઠું જોયું. ધ વેઇટર સસ્પેક્ટ વન ઓફ ધ ટુ, વેઇટર હોય છે એ શંકા કરે છે. એમના રેસ્ટોરન્ટમાં બે પાદરી આવ્યા હતા, એમાંથી એક પાદરી ઉપર એ શંકા કરે છે. ઓલ્ડ પ્રાઇસ્ટ, એક વૃદ્ધ પ્રાઇસ્ટ એટલે કે પાદરી, હેડ કમ ધેર અર્લિયર ઇન ધ ડે, દિવસમાં શરૂઆતમાં જ આવ્યા હતા બે પાદરી, એમાંથી એક પાદરી ઉપર એમને શંકા જાય છે. એવું વેઇટર છે એ વેલિંગ્ટનને કહે છે. વન ઓફ ધી પ્રાઇસ્ટ સ્પ્લેશડ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ, આ બે પાદરી હતા એમાંથી એક પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલો ઉપર સૂપ ઢોળ્યો. વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો ધ ટ્રેલ, વેલેન્ટિન પછી બીજી રેસ્ટોરન્ટ એટલે ત્યાંથી આગળ વધે છે, અને આગળ ટ્રેલ એટલે કે રસ્તે જાય છે. વાયા માર્કેટ સ્ટોલ, માર્કેટ સ્ટોલ હોય છે ત્યાંથી જાય. એન્ડ રેસ્ટોરન્ટ વિથ બ્રોકન વિન્ડો, માર્કેટમાંથી આગળ નીકળે ત્યાં બીજી રેસ્ટોરન્ટ હતી, ત્યાં એમની બારી તોડી હતી. ધ પ્રાઇસ્ટ હેડ અપસેટ ધ એપલ ઇન ધ માર્કેટ સ્ટોલ, અને આ પાદરીઓએ માર્કેટની અંદર જે સફરજન હતા એના ભાવ છે અદલા બદલી કરી નાખ્યા હતા. એન્ડ એપલ્સને વીખી નાખ્યા હતા, આપણે એમ કહેવાય ને કે પાડી દીધા હતા એવી રીતે. એન્ડ હેડ ચેન્જ ધ પ્રાઇસ લેબલ ઓફ ઓરેન્જ એન્ડ નટ્સ, એને ઓરેન્જના પ્રાઇસ લેબલ હતા એ પણ એમને બદલી નાખ્યા હતા. નટ્સ એટલે મગફળી, ઓરેન્જ એટલે નારંગી અને મગફળીના જે ભાવ હતા એ લેબલ બદલી નાખ્યા હતા. એટ ધ અધર રેસ્ટોરન્ટ, બીજી રેસ્ટોરન્ટ છે, હી હેડ ઇન્ક્રીઝ ધ એમાઉન્ટ ઓન ધ બિલ, અને એને બિલ જે હતું એનો ભાવ વધારી નાખ્યો હતો. એન્ડ બ્રોકન વિન્ડો ડેલિબરેટલી, અને બારી પણ જાણી જોઈને તોડી નાખી. ડેલિબરેટલી એટલે જાણી જોઈને. એવેન્ચ્યુઅલી વેલિંગ્ટન ઇઝ લેડ ટુ હેમ્પસ્ટીડ હીથ, અને છેલ્લે વેલિંગ્ટન છે એ હેમ્પસ્ટીડ હીથ છે ત્યાં પહોંચી જાય છે. લીડ એટલે પહોંચી જવું. ધેર હી ફાઇન્ડ ધ સિમ્પલ લુકિંગ પ્રાઇસ એલોંગ વિથ અનોધર મેન, ત્યાં એક સાદા પાદરી સાથે એક બીજો માણસ પણ જોવા મળે છે. વેલેન્ટિન ઇઝ શ્યોર દેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો, અને વેલેન્ટિનને ખબર હતી કે આ માણસ છે એ ફ્લેમ્બો છે. વેલેન્ટિન એન્ડ ટુ ઓફિસર ફોલો હિમ, વેલેન્ટિનની સાથે બીજા બે ઓફિસર પણ સાથે પાછળ જાય છે. એન્ડ ઓવર હિયર એટલે છુપાઈને સાંભળવું.
The following conversion between them એમની વચ્ચે જે વાતચીત થઈ એ છુપાઈને સાંભળે છે. હવે જે વાત થાય છે એ ફ્લેમ્બો ચોર અને ફાધર બ્રાઉન એટલે કે ઠીંગણા જે પાદરી હોય છે બેની વચ્ચેની વાત છેક સુધી થાય. હવે પાઠ છે એ ખાલી બે વાતચીત ઉપર હાલે છે. Then the with bro still bent પછી બ્રો એટલે ભવા ઊંચા કરીને અહીંયા બ્રો સ્ટીલ બેન્ટ એટલે કે આપણી આંખના જે ઉપર નેણ હોય છે એને વાળીને એન્ડ વિધાઉટ ચેન્જિંગ બાય ધ ફાઇનેસ્ટ શેડ ઓફ હિઝ એટીટ્યુડ એનો જે એટીટ્યુડ હોય છે એનો એક પણ ભાગને બદલ્યા વિના ઓર વોઇસ એનો અવાજ પણ બદલ્યા વિના ફ્લેમ્બો ચોર છે એ કહે છે જસ્ટ હેન્ડ ઓવર દેટ સેફાયર ક્રોસ નાવ. સેફાયર એટલે બ્લુ કલરનું બ્લુ ને સેફાયર પણ કહેવાય છે એટલે કે અહીંયા એમ કહે છે તારો બ્લુ ક્રોસ છે મને આપ. આ બ્લુ ક્રોસ શું કામ માંગે છે કે ક્રોસની અંદર કિંમતી વસ્તુ હોય છે એટલા માટે એ માંગતો હોય છે. એટલે એ એમ કહે છે કે તું મને તારો બ્લુ ક્રોસ આપી દે. વી આર ઓલ અલોન હિયર આપણે અહીંયા બંને એકલા જ છીએ. એન્ડ આઈ કુડ ટીયર યુ અને હું તને ફાડી નાખીશ. પીસ લાઈક અ સ્ટ્રો ડોલ એટલે કે જે ઘાસમાંથી બનાવેલી ઢીંગલી હોય એના કટકાની જેમ તને ફાડી નાખીશ. ધ કામ વોઇસ શાંત અવાજ હોય છે એ એન્ડ એટીટ્યુડ અને એનો જે પ્રભાવ એનો જે સ્વભાવ હોય છે એડ સ્ટ્રેન્જ વાયોલન્સ વિચિત્ર હિંસા બતાવે છે. ટુ દેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ આ એની જે વિચિત્ર સ્પીચ હોય છે એમાં. બટ ધ લિટલ પ્રાઇસ ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી. લિટલ એટલે ઠીંગણો જે પ્રાઇસ હતો એને તો ખાલી માથું જ ધીમેકથી હલાવ્યું. સ્લાઇટલી એટલે ધીમેકથી. હી સ્ટીલ સીમ ટુ હેવ સમ વોટ ફુલિશ ફેસ. એ જાણે કે એવા જ લાગતા કે એમનો ચહેરો ફુલિશ એટલે કે મૂર્ખ જ હોય મૂર્ખની જેમ વર્તન કરતા હતા. આજે ફાધર બ્રાઉન હતા ઠીંગણા ફાધર એને બધી ખબર હોવા છતાં એ મૂર્ખની જેમ રહેતા હતા. એનું કારણ છે તો જ સામે જે ફ્લેમ્બો હોય છે એને પકડી શકાય એમ હતું. એટલે એ પોતાની જાતને છુપાવીને રાખી હતી કે એને ખબર છે એવી એને સામેવાળાને ખબર પણ ના પડવા દીધી. ટર્ન ટુ ધ સ્ટાર એનો ચહેરો છે એ મૂર્ખની જેમ ચમકતો હોય એવું લાગતું હતું. મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ અને કદાચ એવું બની શક્યું હોય કે ફાધર બ્રાઉન સમજ્યા ન હોય. હજી અહીંયા વાત એમ છે કે હજી મેઇન સ્ટોરી પકડી નથી. એટલે શું કહેવાય કે જે ફ્લેમ્બો છે એને ખબર ન હોવાના કારણે ફાધર બ્રાઉન એવી રીતે બિહેવ કરે છે એવું વર્તન કરે કે સામેવાળાને એ મૂર્ખ જ લાગે. ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર અને કદાચ એ ફાધર બ્રાઉન છે સમજી ગયા હોય અને ડરના કારણે બેઠા હોય. સેટ એટલે કે બેસવું. ફ્રોઝન એટલે કે એટલે ડરીને બેસવું એમ. ફ્રોઝન વિથ ફિયર એટલે કે આપણે શું કહેવાય કે ડરી ગયેલો માણસ હોય ને એ શાંતિથી બેસી જાય કંઈ પણ બોલ્યા વિના એવી રીતે બેઠા હોય છે. ફરીને જે ટોલ પ્રાઇસ એટલે કે ફ્લેમ્બો છે એ બોલે છે યસ સે ધ ટોલ પ્રાઇસ એટલે કે હા ઊંચો પાદરી હોય છે બોલે છે. ઇન ધ સેમ લો વોઇસ અને એ જ નાના અવાજમાં ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર અને એ જ અવસ્થામાં એનું બોડી જે હલાવ્યા વગર એ એમને બોલે છે યસ આઈ એમ ફ્લેમ્બો હું ફ્લેમ્બો છું. ધેન આફ્ટર અ પોઝ હી સેડ પછી થોડા સમય પોઝ લઈને એટલે રોકાઈને બોલે છે કમ ગીવ મી દેટ ક્રોસ ચાલ મને આ ક્રોસ આપી દે. નો સેડ ધ અધર એટલે કે ફાધર બ્રાઉન છે ના પડે ના. એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ અને રિપ્લાય છે એમાં અવાજ તુક્કારનો અવાજ હતો ધિક્કારનો અવાજ હતો કે નહીં આપું એમ. ટુ ધીસ રિપ્લાય આવો જે જવાબ આવ્યો એના કારણે ધ ગ્રેટ રોબર આ મહાન લૂંટેરાને લીનેડ બેક એની ખુરશીમાં પાછો બેસે છે એટલે ટેકો રાખીને બેસે છે. એની સીટ એન્ડ લાફ લો બટ લોંગ ધીમેથી હસે છે પણ લાંબુ હસે છે. નો હી ક્રાઇડ એ રાડ પાડીને કહે છે ન યુ વોન્ટ ગીવ ઇટ મી તું એ મને નહીં આપે. યુ પ્રાઉડ પ્રાઇસ અભિમાની પાદરી
યુ વોન્ટ ગીવ ઇટ મી, તું મને નહીં આપે. યુ લિટલ ફુલિશ મેન, તું નાના મૂર્ખ માણસ. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ મી, હું તને કહું તું શું કામ નહીં આપે. બિકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય પોકેટ, કારણ કે મારા ખિસ્સામાં ક્રોસ મારી પાસે આવી ગયો છે. ધ સ્મોલ પ્રાઇસ્ટ રિપ્લાઇડ. નાના પાદરી હોય છે એ કહે છે, આર યુ શ્યોર, તમે તમને પાકી ખાતરી છે. ફ્લેમ્બો એલ્ટ વિથ ડિલાઇટ, એ ખુશ થઈને રાડ પાડે છે. ફ્લેમ્બો છે ખુશ થઈને રાડો પાડે છે. એલ્ડ એટલે કે રાડો પાડવી, અને ડિલાઇટ એટલે ખુશ થઈ. માય ગુડનેસ, હા, માય ગુડનેસ ગુડનેસ શબ્દ છે ભગવાનને યાદ કરીને કહેવાનો છે. એનો કોઈ મિનિંગ નથી હોતો. આપણે એમ કહીએ કસમ ખાઈને બોલે ને, હા ભગવાનની કસમ, એમ એ બોલે છે. યસ યુ ટર્નિપ એટલે ઠીંગણો એવો કહેવાય છે. આઈ એમ ક્વાઇટ શ્યોર, હા ઠીંગણા, મને પાક્કી ખાતરી છે. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પર્સન. એને કીધું કે મારી પાસે એવી યુક્તિ છે, સેન્સ એટલે મારી પાસે આવડત છે ડુપ્લિકેટ બનાવવાનું. સાચું પાર્સલ હોય ને ડુપ્લિકેટ બનાવવાનું મને આવડે છે. નાવ માય ફ્રેન્ડ, મારા મિત્ર, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ, તારી પાસે જે છે એ ડુપ્લિકેટ છે. એન્ડ આઈ હેવ ગોટ ધ જેવલ્સ, અને મારી પાસે ઘરેણાં આવી ગયા, ડાયમંડ આવી ગયા છે. એન્ડ ઓલ્ડ ટ્રીક, આ મારી જૂની યુક્તિ છે. ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક, બહુ જ જૂની યુક્તિ છે. આવું ચોર છે એ ફાધર બ્રાઉનને કહે છે. હવે ફાધર બ્રાઉન શું જવાબ દેશે એ જોઈએ અમે. યસ, હા ફાધર બ્રાઉને કીધું. યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર, હા આવું મેં પહેલાં પણ સાંભળેલું છે. ધ માસ્ટર ક્રિમિનલ લીનેડ ઓવર ટુ ધ લિટલ રસ્ટિક પ્રાઇસ્ટ. આ માસ્ટર ક્રિમિનલ એટલે કે આ ખૂંખાર ક્રિમિનલ છે એ થોડોક આગળ આવે છે રસ્ટિક પ્રાઇસ્ટ એટલે કે ગામડીઓ જે પાદરી હોય છે એની પાસે. વિથ અ શોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ, અચાનક એને રસ જાગે છે અને પૂછે છે, યુ હેવ હર્ડ ઓફ ઇટ, તમે સાંભળ્યું છે. હી આસ્ક, વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ, તમે ક્યાં સાંભળ્યું છે. એવું ચોર છે એ પાદરીને પૂછે છે. કયો તો કે ફાધર બ્રાઉનને પૂછે છે. વેલ આઈ મસ્ટ નોટ ટેલ યુ હિઝ નેમ, મારે એનું નામ ન કહેવું જોઈએ. જેની પાસેથી એને સાંભળ્યું તો એનું નામ નથી કહેતા પાદરી. સેડ ધ લિટલ મેન સિમ્પલી, એટલે આ ઠીંગણા માણસે આવી રીતે જવાબ દીધો. હી વોઝ અ પર્સન, એ માણસ હતો. હુ હેડ કમ ફોર કન્ફેશન, એ કબૂલાત કરવા માટે આવ્યો હતો. હવે તમને ખબર હોય તો મૂવીની અંદર પણ બતાવે છે કે જે પાદરી હોય છે એક કેબિનમાં બેઠા હોય અને કોઈ ગુનો કરીને આવ્યો હોય ત્યારે એમની પાસે કન્ફેશન કરતા હોય છે. તો આ પાદરીએ કીધું કે હું નામ નહીં કહું, પણ એ મારી પાસે કબૂલાત કરવા આવ્યો હતો. તમને ખબર જ છે કે ગુનો કરતા હોય એ વ્યક્તિ કન્ફેશન કરવા આવે છે. હી હેડ લીવ પ્રોસ્પેરિયસલી, તે સમૃદ્ધિમાં જીવ્યો. પ્રોસ્પેરિયસલી એટલે સમૃદ્ધિ. હી હેડ લીવડ એટલે જીવ્યા હતા. ફોર અબાઉટ 20 years, 20 વર્ષ સુધી. એન્ટાયરલી ઓન ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ, એટલે કે ખોટી નોટો બનાવીને એ જીવતા હતા. અહીંયા બ્રાઉન પેપર પાર્સલ એટલે કે બ્રાઉન તો તમને ખબર જ હશે કે કેવો બ્રાઉન કલર આવે. પેપર પાર્સલ એટલે કે પેપર પાર્સલનો મતલબ એવો થાય કરન્સી નોટ. જે દેશમાં અલગ અલગ કલરના નોટ્સ હોય તો એ પ્રમાણે એને કલર્સ વાપરો છે. તો કે લંડનની અંદર એવો શબ્દ બ્રાઉન કલરની નોટ હતી, એની ડુપ્લિકેટ નોટ બનાવતો હતો અને એના ઉપર 20 વર્ષ સુધી એને સમૃદ્ધિ ભોગવી. એન્ડ સો યુ સી ધેટ ઇઝ હાઉ આઈ બિગેન ટુ સસ્પેક્ટ યુ, અને આવી રીતે મેં તારા ઉપર શક કરવાનું ચાલુ કર્યું. એટલે ફાધર બ્રાઉને ચોરને કીધું કે મેં તારા ઉપર શક કરવાનું ચાલુ કર્યું. ગુંડા લોકો હોય છે એ આવી રીતે જ હોય છે, એ કંઈક ને કંઈક ભૂલ કરતા હોય છે. અને અહીંયા એમ કહે છે કે મારી પાસે ઘણા લોકો કન્ફેસ કરવા આવતા હોવાના કારણે મને ખબર પડી જાય જે લોકો ગુનેગાર હોય છે એની વાતચીત ઉપરથી, તો મેં તારા ઉપર સસ્પેક્ટ કર્યું, એટલે કે શંકા કરવાની શરૂઆત કરી. બિગિન ટુ સસ્પેક્ટ મી, રિપીટેડ ધ આઉટલો શાર્પલી, થોડોક ઊંચા અવાજે પ્રશ્ન કર્યો. તમે મારા ઉપર શંકા કરી. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી, શું તમારે એવી બુદ્ધિ. સ્ટમક એટલે પેટ એવો મિનિંગ છે,
પણ આપણે અહીંયા મગજ એવો મિનિંગ શું તમારી પાસે એવું મગજ છે ટુ સસ્પેક્ટ મી, મને મારી પર શંકા કરવાનું? જસ્ટ બીકોઝ, કારણ કે આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફીલ્ડ, હું તને આ જગ્યાએ લાવ્યો એટલા માટે, મતલબ કે એવી જગ્યાએ કે ત્યાં કોઈ નથી, એવી જગ્યાએ એને લાવ્યો છે એટલે તમે શંકા કરો છો એવું પ્રશ્ન કરે છે. નો નો સેડ બ્રાઉન એઝ હી વોઝ સોરી. એને આપણે જાણે કે એ સોરી હોય અને ના કીધું કે તારી વાત ખોટી છે, અહીંયા તું મને લાવ્યો એટલે નહીં, એવી રીતે કીધું. યુ સી, તું જો, આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. મેં તારા ઉપર શંકા ત્યારે જ કરી જ્યારે તું મને પહેલી વાર મળ્યો. ઇટ ઇઝ ધેટ લિટલ બ્લઝઅપ એટલે ફૂલેલું, ધ સ્લીવ્સ એટલે કે તારી બાયો જે ફૂલેલી હતી, એટલે કે કાપડની જે સ્લીવ્સ એટલે તમને ખ્યાલ જ હશે કે આપણા શર્ટ પહેરીએ ત્યારે હાથ જે બાજુ રહે કપડાની એને સ્લીવ કહેવાય, એ ફૂલેલી હતી, એના કારણે મેં તારા પર શક કર્યો. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇકેટ એટલે કે ખીલાવાળું. બ્રેસલેટ એટલે તમને ખબર જ છે, બ્રેસલેટ બંગડી ટાઈપ આવે પહેરવાનું એ. તો ચોર લોકો છે એ આવા બ્રેસલેટ પહેરતા હતા, એ એને જોયું, એની જે બ્રેસલેટ પહેરવાની જે રીત હતી એ જોયું. હાવ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બો, દુનિયામાં આવું હોઈ શકે એવું ફ્લેમ્બોએ કીધું. ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇકેટ બ્રેસલેટ, તે ક્યારે આ સ્પાઇકેટ ખીલાવાળા બ્રેસલેટની વાત સાંભળી છે? ઓ વન્સ લિટલ ફ્લોક, યુ નો. વન્સ લિટલ ફ્લોક એટલે કે આ ટોળાનો એક વ્યક્તિ, તમારા ટોળાનો એક વ્યક્તિ, સેડ ફાધર બ્રાઉન રાથર બ્લેન્કલી, કંઈ પણ ટેન્શન વિના બોલે છે. વેન આઈ સર્વ ઇન હાર્ટપુલ, જ્યારે હું હાર્ટપુલમાં નોકરી કરતો. હાર્ટપુલ છે એ ફ્રેન્ચનું કોઈક સિટી હશે અથવા લંડનનું કોઈ સિટી હશે, એમાં અહીંયા નોકરી કરતા હતા ત્યારે. ધેર વેર 3 ઓફ ધેમ વિથ સ્પાઇકેટ બ્રેસલેટ, ત્યાં 3 એવા હતા જે કામ કરતા હતા, એમાંથી 3 વ્યક્તિ એવા હતા કે જે આવા બ્રેસલેટ પહેરતા હતા. સો એઝ આઈ સસ્પેક્ટ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, એટલે મેં તારા ઉપર પહેલાં શક કર્યો. ડોન્ટ યુ સી, તે ક્યારેય જોયું નહીં? આઈ મેડ શ્યોર, મેં ખાતરી કરી લીધી that the cross should go safe, એટલે કે આ જે ક્રોસ છે એ સેફ સલામત જવો જોઈએ, એની હાવ ગમે એમ કરીને. એટલે ખબર પડી ગઈ હતી આમાં ફાધર બ્રાઉનને કે આ ફ્લેમ્બો ચોર છે અને એ ચોરી કરવા આવ્યો હતો, એની પાસે જે ક્રોસ હતો એનો, એટલે એને પહેલાં ખાતરી કરી લીધી કે આ જે ક્રોસ છે એ સાચી જગ્યાએ વયો જવો જોઈએ, સેફટી થઈ જવી જોઈએ એની, એવી નક્કી કરી લીધું. આઈ વોચડ યુ નો, મેં તારું નિરીક્ષણ કર્યું. આઈ વોચડ યુ એટલે કે જોવું એવો મિનિંગ થાય, પણ નિરીક્ષણ કરવું એવો પણ મિનિંગ થાય છે એમાં. સો એટ લાસ્ટ એટલે છેલ્લે આઈ સો યુ ચેન્જ ધ પ્રાઇસ પાર્સલ, પછી મેં તને પાર્સલ ચેન્જ કરતા જોયા, એટલે કે ફાધર બ્રાઉન પાસે જે પાર્સલ હતું ને એ ચેન્જ જે ફ્લેમ્બો હતો એણે બદલી નાખ્યું હતું. ધેન ડોન્ટ યુ સી, પછી તે જોયું નહીં. આઈ ચેન્જ ધેમ બેક અગેન, પછી મેં આ પાર્સલ ફરીને મેં બદલી નાખ્યું, એટલે કે મૂળ પાર્સલ મેં પાછું લઈ લીધું અને ડુપ્લિકેટ છે એ તારી પાસે પાછું મોકલી દીધું. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ, અને સાચું જે પાર્સલ હતું એ મેં પાછળ મૂકીને જ આવતો રહ્યો. એટલે ટૂંકમાં રેસ્ટોરન્ટ છોડી ત્યારે એ રેસ્ટોરન્ટે પાછા એ જે છેલ્લી રેસ્ટોરન્ટ હતી કે જ્યાં પાર્સલની અદલા બદલી થઈ હતી, મતલબ કે પહેલાં ચોરે છે એ પાર્સલ લીધું, પછી પાછું ફાધર બ્રાઉને એ જોઈ લીધું હતું, એટલે કે એ જે ચોરે એનું સાચું પાર્સલ લીધું એ પાછું ગમે એમ કરીને લઈ લીધું, અને પછી એ સાચું પાર્સલ છે એ રેસ્ટોરન્ટમાં કોઈકને આપી દે છે અને એના સાચા મિત્ર પાસે મોકલાવી દે છે. લેફ્ટ ઇટ બિહાઇન્ડ, રિપીટેડ ફ્લેમ્બો બોલે છે કે તું ત્યાં મૂકીને આવ્યો. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટર્ન વોઝ ગોન, અને પહેલી વાર એની જે એના અવાજમાં જે જીત હતી એ જતી રહી. વેલ ઇટ વોઝ લાઈક ધીસ, હા આ એવું જ કંઈક હતું. સેડ ધ લિટલ પ્રાઇસ સ્પીકિંગ ઇન ધ સેમ કોઝ્યુઅલ વે, રોજ બોલતા હોય એ રીતે પાદરી છે નોર્મલ થઈને બોલે છે. આઈ વેન્ટ બેક ટુ ધ સ્વીટ શોપ, હું પાછો દુકાને ગયો હતો
એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર, અને સાચું પાર્સલ છે ક્રોસ સાથે ત્યાં મૂકીને આવ્યો. આઈ આસ્ક ધ લેડી, ત્યાં એક સ્ત્રી હતી, એને મેં કીધું ટુ મેલ એટલે ટપાલ કરવી, ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટમિનિસ્ટર, મારો મિત્ર વેસ્ટમિનિસ્ટર એટલે કે લંડનનું એક સિટી છે, વેસ્ટમિનિસ્ટરમાં ત્યાં મોકલી દે છે. વેન શી ફાઉન્ડ ઇટ, જ્યારે એને મેં આપ્યું ત્યારે એને આ બધી વાત કરી દીધી એમ. ધેન હી એડેડ રાથર સેડલી, પછી ઓલો દુઃખી થઈને બોલે છે, આઈ લર્ન ધેટ ટુ સોરી આ ફાધર બ્રાઉન છે એ કહે છે મને શીખવા મળ્યું હતું ટુ ફ્રોમ પુઅર ફેલો ઇન હાર્ટપુલની અંદર જે મારા સાથે કામ કરતા હતા ગરીબ લોકો, એમાંથી પણ મને જાણવા મળ્યું હતું. હી યુઝ ટુ ડુ વિથ હેન્ડબેગ્સ એટલે કે એ જે આપણે બ્રીફ કેસ આવે એ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન, કે જે હેન્ડબેગ્સ છે એનો ઉપયોગ કરતો હતો રેલવે સ્ટેશને ચોરી કરવા માટે. બટ હી ઇઝ ઇન મોનેસ્ટ્રી નાવ, અને એ જ વ્યક્તિને જે પાર્સલ મોકલ્યું છે એ મોનેસ્ટ્રીમાં છે. મતલબ અહીંયા ફાધર બ્રાઉન એવું કહેવા માંગે છે જે પાર્સલ એને વેસ્ટમિનિસ્ટરમાં મોકલ્યું છે ને, એ જ્યારે હાર્ટપુલમાં જે કામ કરતો વ્યક્તિ હતો ને, ચોરીનું કામ કરતો હતો ને, એ વ્યક્તિ એને મોકલ્યું છે. અને એ અત્યારે મોનેસ્ટ્રી એટલે કે એ પોતે પણ ચર્ચમાં પાદરી થઈ ગયો, સાચો માણસ થઈ ગયો છે. મતલબ એમ કહેવા માંગે છે કે જે હાર્ટપુલમાં જે માણસ હતો એ ખરાબ કામ કરતો હતો, એ સારા કામ કરવા માંડ્યો છે. હવે આ બ્લુ ક્રોસ એની પાસે મોકલ્યું છે. હી એડેડ રબિંગ હિઝ હેડ, એનું માથું ખજવાળતા હોય, એન્ડ એઝ ઇટ હી વોઝ સોરી, અને ફરીને પાછા સોરી કહે છે. વી કેન્ટ હેલ્પ બિંગ પ્રેસ્ડ, આપણે પાદરી હોય તો હેલ્પ ના કરી શકીએ. પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ, લોકો આવે છે અને અમને કહે છે, અમે હેલ્પ નથી કરી શકતા પણ અમે એમને સલાહ આપી શકીએ છીએ. અહીંયા કહે છે કે પાદરી હોવાના કારણે હું કોઈને હેલ્પ નથી કરી શકતો, પરંતુ લોકો અહીંયા આવે છે અને અમને કહે છે. ફ્લેમ્બો ટોર અ બ્રાઉન પેપર પાર્સલ આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ, હવે ફ્લેમ્બોના ખિસ્સામાં જે બ્રાઉન પેપર પાર્સલ એટલે કે નકલી નોટો હતી જે એને બનાવી હતી, અથવા આપણે એમ કે નોટો એ જે કરન્સી નોટો હતી એ એના ખિસ્સામાંથી કાઢે છે. એન્ડ ટોર ઇટ ટુ પીસીસ, એના ટુકડા કરી નાખે છે. ટોર એટલે ફાડી નાખવું, અને એના ટુકડા કરે છે. ધેર વોઝ નથિંગ બટ પેપર એન્ડ સ્ટીક ઓફ લીડ ઇનસાઇડ ઇટ, હવે એના ખિસ્સામાં બીજું કંઈ નથી કાગળિયા અને લાકડી સિવાય. હી સ્પ્રેંગ એટલે ઊભો થાય છે ટુ હિઝ ફીટ, એના પગ ઉપર, એન્ડ ક્રાઇડ, અને બોલે છે, આઈ ડોન્ટ બિલીવ યુ, હું તને માની નથી શકતો. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ, તારા જેવા મૂર્ખ ઉપર મને વિશ્વાસ નથી આવતો. લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ, કે તું આ બધી વસ્તુ મેનેજ કરી શકે છે. યુ હેવ અ સ્ટીલ ગોડ ક્રોસ, તારી પાસે હજુ પણ એ બ્લુ ક્રોસ છે. એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ, જો તું એ મને નહીં આપે, આઈ એલ ટેક ઇટ બાય ફોર્સ, હું એ જબરદસ્તીથી લઈ લઈશ. નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી, એ શાંતિથી જવાબ દે છે, ના. એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો, અને એ પણ ઊભા થાય છે. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ, તું મારી પાસેથી એ જબરદસ્તીથી નહીં લઈ શકે. ફર્સ્ટલી પહેલાં બિકોઝ આઈ રિયલી હેવન સ્ટીલ ગોટ ઇટ, અને એ મારી પાસે છે જ નહીં. એન્ડ સેકન્ડલી બિકોઝ વી આર નોટ અલોન, અને આપણે બંને એકલા નથી. ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી, ફ્લેમ્બો છે અચાનક ઊભો રહી જાય છે. બિહાઇન્ડ ધ ટ્રી સેડ ફાધર બ્રાઉન, ફાધર બ્રાઉન છે કહેવાનું ચાલુ રાખે, પેલા ઝાડની પાછળ પોઇન્ટિંગ સીધે છે, એની આંગળી પોઈન્ટ કરે છે. ટુ સ્ટ્રોંગ પોલીસમેન, ત્યાં બે મજબૂત પોલીસમેન છે. એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ, અને ત્યાં મહાન ડિટેક્ટિવ પણ છે. હાઉ ડીડ દે કમ હિયર ડુ યુ આસ્ક, તને ખબર છે તેઓ કેવી રીતે આવ્યા, તારે પૂછવું છે કેવી રીતે આવ્યા. આઈ બ્રોટ ધેમ, હું તેમને લાવ્યો. ઓફકોર્સ, હા. હાઉ ડીડ આઈ ડુ ઇટ, મેં કેવી રીતે કર્યું. વાય, શા માટે. આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક, હું તને કહીશ જો તને ગમે તો. લોર્ડ બ્લેસ યુ, ભગવાન તને આશીર્વાદ આપે. વી હેવ ટુ નો 20 સચ થિંગ, આપણે 20 સાચી વસ્તુ જાણવી પડે. વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસ, જ્યારે આપણે ક્રિમિનલ લોકો સાથે કામ કરતા હોય ત્યારે. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વેર અ થીફ, પણ પહેલાં મને ખાતરી નહોતી કે તું ચોર છો. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ
ટુ સી એટલે મેં તારા ઉપર ટેસ્ટ કર્યો કે જોવા માટે ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોરસેલ્ફ કે જે તારી જાતને ખુલ્લી પાડી શકે છે એવી કઈ બાબત તને ખુલ્લી પાડી શકે છે કે નહીં એમ. A man generally makes a small scene if he finds salt in his coffee. કોઈ પણ માણસ સામાન્ય રીતે નાનો એવો સીન કરે એટલે ઝઘડો કરે જ્યારે એની કોફીની અંદર મીઠું જોવા મળે ત્યારે. ખરેખર કોફીમાં સુગર નાખવાનું હોય એની બદલે ફાધર બ્રાઉને એની કોફીમાં મીઠું નાખી દીધું હતું. ઇફ હી ડઝન્ટ જો એ એવું ના કરે હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ તો એનું કોઈ કારણ હોય છે ચૂપ રહેવાનું. આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ સુગર મેં મીઠું અને સુગર બંને બદલી નાખ્યા હતા એન્ડ યુ કેપ ક્વાઇટ અને તું શાંત રહ્યો. અ મેન જનરલી ઓબ્જેક્ટ ઓફ હિઝ બી ઇઝ 3 times ટુ બી માણસ સામાન્ય રીતે વિરોધ કરે જો એનું બિલ 3 ગણું મોટું હોય તો. ઇફ હી પેઝ ઇટ જો એ ચૂકવી દે હી હેઝ સમ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ તો એની પાછળ કંઈક કારણ હોય કે ધ્યાનમાં ન લેવું. આ બિલને ધ્યાનમાં ન લેવા પાછળ એનું કોઈ કારણ હોય. આઈ ઇન્ક્રીઝ યોર બિલ મેં તારું બિલ વધાર્યું એન્ડ યુ પેઇડ ઇટ અને તે ચૂકવી દીધું. ધ વર્લ્ડ સીમ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઇક એ ટાઈગર. હવે દુનિયા છે એ ફ્લેમ્બોની રાહ જોઈ રહ્યા હોય છે ટાઈગરની જેમ એને કૂદકો મારીને ઝડપી લેવા. બટ હી વોઝ હેન્ડ બેક એઝ બાય સ્પેર એ પાછો વળે છે અને બોલે છે. સ્પેલ એટલે બોલવું. હી વોઝ સ્ટનેડ વિથ અટર ક્યુરિયોસિટી. આ જે ક્યુરિયોસિટી હતી જાણવા માટેની એ ક્યુરિયોસિટીને કારણે એ સ્ટનેડ એટલે આશ્ચર્યચકિત થઈ જાય છે. વર્ડ સ્પીલ્ડ આઉટ હિઝ માઉથ અને એના મોઢામાંથી શબ્દો નીકળી જાય. સ્પીલ્ડ આઉટ એટલે નીકળી જવું. આઈ વુડ રાથર ડાય દેન બી ટ્રીકેડ બાય ધ લિટલ પ્રેસ્ટ એને કીધું મને મરી જવું ગમશે આ ઠીંગણા પ્રેસ્ટ જે છે પાદરી એનાથી છેતરાવા કરતા. વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન પછી ફાધર બ્રાઉન તો બોલવાનું ચાલુ જ રાખે છે. એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ તે કોઈ પણ જાતનો સબૂત પોલીસ માટે છોડ્યા નહોતા. અફકોર્સ સમબડી હેડ ટુ ડુ એટલે બીજાને કરવું જ પડ્યું હતું. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ જ્યાં જ્યાં આપણે ગયા હતા આઈ ડીડ સમથિંગ મેં કંઈક ને કંઈક એવું કર્યું હતું દેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે લોકો આખો દિવસ એના વિશે વાતો કરે. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ મેં કંઈ બહુ ખાસ નહોતું કર્યું. આ પ્લેસેડ વોલ મેં દિવાલમાં સૂપ ઢોળ્યો. સ્પીલ્ડ એપલ છે એ ઢોળી નાખ્યા. આ બ્રોકન વિન્ડો મેં બારીઓ તોડી નાખી. બટ આઈ સેવ ધ ક્રોસ પણ મેં ક્રોસ બચાવી લીધો. ઇટ ઇઝ એટ વેસ્ટમિનિસ્ટર બાય નાવ હવે તો એ વેસ્ટમિનિસ્ટર છે પહોંચી ગયો હશે એટલે કે એના મિત્ર પાસે પહોંચી ગયો હશે. હાઉ ડુ યુ નો ઓલ ધ ક્રિમિનલ ટ્રિક્સ ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ કીધું કે તને આ બધી ક્રિમિનલ ટ્રિક્સ કેમ આવડી ગઈ. ધ શેડો ઓફ સ્માઇલ ક્રોસ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રાઇસલી ઓપોનન્ટ એટલે કે જે ફ્લેમ્બો હોય છે એની સામેના જે પાદરી એટલે કે ફાધર બ્રાઉન ઉપર સ્માઇલ આવી ગઈ. ઓ બાય બિંગ એ ફુલિશ પ્રાઇસ આઈ સપોઝ મને એક હું મૂર્ખ પાદરી બનીને મને આ બધી વાતની ખબર પડી ગઈ. હી સે ડોન્ટ યુ રિયલાઇઝ દેટ અ મેન હુ સિમ્પલી હિયર્સ તને ખબર ન પડી કે જે માણસ રોજ સાંભળતો હોય મેન્સ રિયલ સીન માણસના સાચા પાવ ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન્સ એવિલ તો એમને બધા જ માણસના પાપની ખબર જ હોય. ઓલ્સો અનોધર પાર્ટ ઓફ માય ટ્રેડ અને હા મારા બિઝનેસને કારણે એટલે કે મારો આ પાદરી હોવાના કારણે મેડ મી શ્યોર યુ વેર પ્રેસ અને મને પાકી ખાતરી થઈ ગઈ કે તું પાદરી નથી. હવે તમને આનું એક ઉદાહરણ સમજાવું. પોલીસ હોય એને પોલીસની ખબર પડી જાય કે પોલીસ કેવો હોય કેવી રીતે બોલતો હોય શું કરતો હોય. ચોર હોય એને ચોરની ખબર પડી જાય. ડૉક્ટર હોય એને ડૉક્ટરની ભાષાની ખબર હોય. વકીલ હોય એને વકીલનું નોલેજ હોય. એમ ફાધર બ્રાઉન છે એને પણ પોતાના ચર્ચનું નોલેજ હોવાના કારણે ચોર અને સામે જે ચોર હતો એને એવું કોઈ નોલેજ નહોતું એટલે એને ખબર પડી ગઈ. વોટ આસ્ક ધ સ્ટનેડ ચીફ થીફ હતો જે ચોર હતો એ આશ્ચર્યચકિત થઈ ગયો કે શું. યુ એટેક રીઝન સેડ ફાધર બ્રાઉન ઇટ્સ બેડ થિયોલોજી તે કારણ પૂછું આવી રીતે કારણ માટે એટેક કર્યો આ ખોટી રીત છે. ઇટ્સ બેડ થિયોલોજી એટલે કે ખોટી રીત છે.
And as he turned away to collect his thing, જેવો એ પોતાની વસ્તુ લેવા જાય છે, the three policemen came out from the under tree. અને 3 પોલીસમેન છે એ ઝાડ પાસેથી આવે છે. Flambeau was an artist and sportman. Flambeau છે એ કલાકાર, આર્ટિસ્ટ એટલે કલાકાર, અને સ્પોર્ટમેન એટલે ખેલાડી હતો. He stepped back and grandly bowed down to Wellington. એ પાછો પડે છે અને જે વેલેન્ટિન હોય છે એને નમન કરે છે. Don't bow to me, my man, say વેલેન્ટિન with silver clearness. વેલેન્ટિન કહે છે કે મને નમન ન કર. લેટ્સ બોથ અસ ટુ અવર માસ્ટર. ચાલો આપણે આપણા ભગવાનને જ નમન કરીએ. અહીંયા આપણે યુનિટ પૂરું થાય છે અને તમારે ગ્લોસરી આવડી આ ગ્લોસરી છે એ તમારે પાકી બુકમાં લખવાની છે. બીજું કાંઈ તમારે લખવાનું નહીં થાય. જેમ યુનિટ પૂરા થશે એમ હું તમને શોર્ટ નોટ લખાવીશ. બધા યુનિટ પૂરા થઈ જાય પછી તમને એ લખાવડાવીશ. એટલે તમારે શોર્ટ નોટની ચિંતા નથી કરવાની. તમારે ખાલી આ ગ્લોસરીઝ લખવાની છે પાકી બુકની અંદર. બરાબર? બીજું ગ્રામરનું કરાવતો હોય એ જ પાકી બુકમાં લખવાનું. એ સિવાયનું તમારે કાંઈ લખવાનું નહીં. તો આપણે અહીંયા રાખીએ છીએ. થેન્ક યુ.